समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। तो सज्जनो मारो पहलो सवाल એ છે તમારામાંથી ખજાનો કોણે ચોર્યો છે? આ માણસ મારી સામે શું કામ આંગળી ચીંધી રહ્યો છે? પોલીસની સામે આંગળી ચીંધે છે આ માણસ? આંગળી કાપી નાખીશ. ચલો જણાવો કોણે ખજાનો ચોર્યો છે? દુધવા સાહેબ આઈ મીન ઇન્સ્પેક્ટર સાહેબ હું તો ખાનદાની સજ્જન માણસ છું. સાહેબ મારા તો બાપા પણ ખાનદાની હતા હો. મારે તો દાઢી જ નથી પછી એમાં તણખલું ક્યાંથી હોય? અને હું તો દાંડા કુળનો સાવ નવો જ વાંઢો છું. કઈ મસ્કરી નથી. એટલે કે સાહેબ 3 in 1 ચોર ડાકુ ને પાછો બદમાશ. સાયલન્સ સાયલન્સ સાયલન્સ. તો સજ્જનો ગુનેગારો સજ્જનો 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 મને એ જણાવો સાંભળજો સજ્જનો મને એ જણાવો ક્યાં વાત છે? તમારામાંથી જે કોઈએ પણ ખજાનો ચોર્યો હોય તે એક ડગલું આગળ આવે. સાયલેન્સ સાયલેન્સ. સાહેબ આ એક નંબરના ડામીચો છે બધા. ફાંસી ઘરને બોલાવીને એક સામટા બધાને ફાંસીના માથડે લટકાડી દો સાહેબ. ફોકટલાલ જરા નીચે નમો તો. તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? આપણા વચ્ચે લાંચનો કરાર નક્કી નહોતો થયો. હું લાંચ નથી માંગતો. 1000 રૂપિયા છે. આપી દો. આપી દો. બક્ષિસ માંગો છો? ન્યાયાધીશની ખુરશી પર બેસીને તમે મારી પાસે બક્ષિસ માંગો? એ ફોકટ એ લાલ શું છે? અરે તમને નથી કહેતો. કમાલ માણસો તો પછી આખું નામ બોલો ને. ફોગટલાલ. ફોકટલાલ હા, સાહેબ. બક્ષિસ નથી માંગતો. એક ગુનેગારને ફાંસી ઉપર ચડાવવાની રકમ માંગુ છું. અચ્છા ખર્ચો ખર્ચો 1000 રૂપિયા. યસ. ફાંસીનું માંડી વાળો એ 200 વર્ષની સખત ખેડ ઠોકી દો. અરે શું 200 વર્ષની સખત કેદ ઠોકી દો? એ ફોકટલાલ હા. ગુનેગારોને સજા છે ને કાયદો બહુ વિચારી કરીને આપતો હોય છે સમજ્યા? એમ? ચલો એ ગુનેગારો ગુનેગારો. હવે તમારામાંથી મને જો કોઈએ સાચા જવાબ નથી આપ્યા તો તમારા એક એકના ચહેરાને હું મારીને આગળ બોલું મારીને એવા તો વિકૃત બનાવી નાખીશ કે તમારા બાજુવાળા દેસાઈ સાહેબને એની પરથી એક હોરર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળશે સમજ્યા? રામુ એક કામ કરો કોર્ટની કાર્યવાહી શરૂ કરો. ઓકે સર. આરોપી કર્નલ નંદલાલ હાજર હો. આ મારું અપમાન છે. એક ખિસ્સા કાતરોને બોલાવતા હોય એટલે તમે મને હાજર થવાનું કહો છો? આ હું નહીં સાંખેલું. આ શું કરો છો રામુ? તમે એમને ખિસ્સા કાતરુને બોલાવતો એવી રીતે વર્તન કરો છો એમની સાથે? જરા માનથી બોલાવો, સન્માનથી બોલાવો. જી સાહેબ. લાલ સાહેબ એ લાલિયા ઉભરે સન્માન. આ રીતે વાત કરીને એ બરાબર છે. લાલિયા સાહેબ તમે એક કામ કરો હવે જરા તમે સોગંદ લઈ લો. હું ગીતાના સોગંદ ખાઈને કહું છું. આ ગીતા નથી, આ તો અમારા વાંઢા કુલના ઢાંઢાનો ઇતિહાસ છે. તો તું મને ગીતાને બદલે આ ઇતિહાસના સોગંદ ખવડાવે છે? ભલા હરામખોર. સાયલેન્સ. હવે ખજાના વિશે પૂછો. ખજાનો ક્યાં છે? એ ફક્ત એક જ માણસ જાણે છે. કોને ખબર છે આ વાતની? કોને ખબર છે? ભભૂતિયો બાબો. ભભૂતિયો બાબો. ભભૂતિયો બાબો? હા એટલે આ કિસ્સામાં ભભૂતિયો બાબો પણ ઇન્વોલ્વ છે. રાઈટ સર. આ બાબો અમારા બંનેને ઘેર આવન જાવન કરતો હતો. જોયું સાહેબ, આજકાલના બાવાઓને કરોડપતિના બંગલા જ દેખાય છે. ઇન્સ્પેક્ટર સાહેબ એ બાબાએ મારો હાથ જોઈને કહેલું કે ફોગટલાલનો 1 કરોડનો ખજાનો કયા સમયે અને કયે દિવસે ચોરાઈ જશે. તમારો હાથ જોઈને મારો ખજાનો ક્યારે ચોરાઈ જશે એ તમને કહું તો? જી હા. નોનસેન્સ. હવે મારે આ બાબાને શોધવો ક્યાં આગળ? એ બાબો તમને ફોગટલાલ ફોફલિયા શોધી આપશે. ફોફો. હા, કારણ કે એ બંને નાનપણમાં લખોટીઓ રમતા હતા.
ફોફો ફોફો આ તમે ફોફો કહો છો તો ફોફો કોણ છે? ફોકટલાલ ફોફોલિયા સાહેબ, હું એનું શોર્ટ ફોર્મ ફોફો. ફોકટલાલ ફોફલિયા ફોફો? ઓફો. બરાબર છે સાહેબ, અમે લોકો લખોટીઓ રમતા હતા, પણ અત્યારે હું એને હિમાલયમાં ક્યાં શોધવા જઈશ સાહેબ? તમને જો ખબર ના હોય તો એનું એડ્રેસ હું તમને આપીશ. સાહેબ હવે એડ્રેસની વાત જવા દો, લખોટીઓની વાત જવા દો. બીજો આરોપી બોલાવું? આ તમને યોગ્ય લાગે એમ કરો. આરોપી વિવેક પડકિયા હાજર હો. હું તો હાજર જ છું. વગર ગીતાએ સોગન ખાઓ. હું જે કહીશ એ સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. એ છોકરા, તારી અટક પડખ્યા છે? નહીં, મૂળે નાણાવટી મારા પિતાશ્રીની અટક છે. અચ્છા, એટલે ખજાનો શોધતા શોધતા મૂળ સાથે કુળ પણ ચડી ગયો કેમ? અરે સાહેબ, જેને 9 લાખો હાર મળે અને બીજા ખજાનાની શું પરવા? Arrest this man, inspector! Arrest this man! મઠભાઈ! એને હમણાં જ કબૂલ કર્યું છે સાહેબ કે એને 9 લાખો હાર ચોરી કર્યો છે. એ છોકરા, આ વાત સાચી છે? એમ માની શકાય. જો પકડી લો સાહેબ. પડખ્યા, મને ખબર નહોતી કે મારા પડખામાં હું એક સાપને ઉછેરી રહ્યો છું. 25 વર્ષની કેદ ઠોકી દો સાહેબ, સખત કેદ ઠોકી દો, અને સાથે દિવસના 100 કોરડા ઠોકી દો સાહેબ, ઠોકી દો. એટલું બધું ના હોય. આ શું ક્યારના ઠોકી દો કરો છો? આ કઈ ખીલો છે કે ઠોકી દો? હે? એ છોકરા, હાર ક્યાં સંતાડ્યો છે? અરે હૈયામાં સાહેબ. હૈયામાં ઠોકી દો સાહેબ, હૈયામાં ઠોકી દો. આ શું ક્યારના ઠોકી દો કર્યા કરો છો? જો હવે એક પણ વખત ઠોકી દો એમ બોલ્યા છો ને તો તમને હું જન્મ ટીપની સજા ઠોકી દઈશ, સમજ્યા? આ સારું છે સાહેબ, આ સારું છે. ડાબીચો મજા કરે ને મારા જેવો નિર્દોષ માણસ આખી વાતો ફસાઈ જાય. ઠોકી દો. નોનસેન્સ. એ આ હાર ક્યાં સંતાડ્યો છે? હૈયામાં, એમ ને? તો હવે હૈયામાંથી હાર કરવા માટે શું સરકારી હોસ્પિટલમાંથી ડોક્ટરને બોલાવવાનો છે કે પછી સરકારી વૈદ્યને તને જમાલગોટો આપવા માટે બોલાવવાનો છે? નહીં સાહેબ, તમે કંઈક જુદું સમજી રહ્યા છો. હું તો એક બીજા સંદર્ભની વાત કરું છું. સાહેબ, ટૂંકમાં આ માણસ તમને ડોબો કહી રહ્યો સાયલન્સ. ડોબો કહી રહ્યો છે? મને ડોબો કહી રહ્યો છે તું? એમ નહીં સાહેબ, એટલે હું જે કંઈ કહી રહ્યો છું હું સાચું જ કહી રહ્યો છું. સાચું કહી રહ્યો છે એટલે તું મને ડોબો કહી રહ્યો છે, એમ ને? હા. નહીં સાહેબ, એમ નહીં. હું એમ કહેવા માંગુ છું કે હું જરા સાહિત્ય પ્રેમી છું અને આપના જેવા પંડિતની સામે આવા સાહિત્યિક પ્રયોગો કરતા હું ખૂબ ગર્વ અનુભવું છું સાહેબ. આ હૈયાનો હાર, હૃદયનો હાર, આ બધા શબ્દો તો પ્રેમના પ્રતીક છે સાહેબ. હા, હૈયાનો હાર, ગળાનો હાર. વાહ રામુ, તું કઈ સમજ્યો? સાહેબ, બહુ સહેલું છે. શું? ટૂંકમાં આ ડામીચને મારા 9 લાખ હાર જોડે પ્રેમ થઈ ગયો. તદ્દન ખરું સાહેબ. Arrest this man! ઠોકી દો સાહેબ, ઠોકી દો. હું તદ્દન ખરો. એટલે આવી રીતે કોઈની પરવાનગી વગર ચોરી કરતા તને શરમ ના આવી? હું માનું છું સાહેબ કે પરવાનગી વિના આ કાર્ય કરીને મેં વડીલોનું દિલ દુભાવ્યું છે, પણ હું લાચાર હતો સાહેબ. આચાર હતો? લાચાર. ઓહ, લાચાર હતો. એટલે આવી રીતે લાચારીમાં ચોરી કરવાની? કરી નથી સાહેબ. આ તો લાગણીના ઘોડાપુર આવ્યા અને થઈ ગઈ. નજરની સાથે નજર મળી ગઈ અને વાત બની ગઈ સાહેબ. એક વાત કહું સાહેબ, આ 9 લાખો હાર એટલો સુંદર, એટલો કિંમતી, એટલો નાજુક છે ને સાહેબ કે મારા પહેલા કોઈક બીજા યુવકની નજર પડી ગયો હોત ને તો મારા પહેલા એણે પણ આમ જ કર્યું હોત. ઠોકી દો સાહેબ, ઠોકી દો. એને પાછું કબૂલ કર્યું છે કે એને 9 લાખ હાર ચોર્યો છે. ઓફો. એ છોકરા, બાકીનો ખજાનો ક્યાં છે? સાહેબ એક વાત કહું, આ ફોકટલાલ શેઠના ખજાનામાં એક જ રત્ન તો હતું ચોરી કરવા જેવું. પાછું સાહેબ, પાછું એને કબૂલ કર્યું છે કે એને એક રત્ન અને 9 લાખ હાર ચોરી કર્યો છે. ઠોકી દો સાહેબ, ઠોકી દો. એ છોકરા, એ રત્નને 9 લાખ હાર અમારી સામે હાજર કર. અવશ્ય સાહેબ. લક્ષ્મી ફોકટલાલ ફોફલિયા હાજર હો. આમ મારી દીકરી પણ સંડોવાયેલી છે. વિવેકે મને એના હૈયાનો હાર બનાવીને અપરાધ કર્યો છે, તો મેં પણ એને મારા હૃદયમાં સ્થાન આપીને ગુનો કર્યો છે. અમે એકબીજાને ચાહીએ છીએ અને લગ્ન કરવાનો અટલ નિર્ણય લીધો છે. મારી મરજી વિરુદ્ધ. બાપુજી, તમારી મરજીથી તો હું લાલ સાહેબ સાથે પણ લગ્ન કરવા તૈયાર હતી, અને હવે લાલ સાહેબની મરજી મુજબ હું વિવેક સાથે ઘર વસાવીશ. તોડી નાખીશ, ઘર તોડી નાખીશ. શું થયું સાહેબ? કઈ નહીં, હું રડું છું. કેમ પણ સાહેબ, કેમ? અરે અહીંયા હું ચોરીનો કેસ ઉકેલવા આવ્યો હતો, એની જગ્યાએ પ્રેમનો કેસ ઉકેલવાનો છે મારે. Get out! Get out! Both of you get out! જી સાહેબ, આરોપી નંબર 3 ને બોલાવો સાહેબ.
આરોપી નંબર 3 વાંઢાકુળના ઢાંઢા રામુ રસોયા હાજર હો. સાયલેન્સ. હાજર છું સાહેબ. હું પોતે જ રામુ રસોયો. સોગન લઈ લ્યો, સોગન લઈ લ્યો. સાહેબ, હું અમારા વાંઢાકુળના ઢાંઢાઓના ઇતિહાસ પર હાથ રાખીને સોગંદ કહું છું કે હું જે કોઈ કહીશ એ સત્ય જ કહીશ. મારા શેઠના સત્ય સિવાય બીજું કશું જ નહીં કહીશ. સત્ય? શેઠનું સત્ય શું છે? સાચું કહું સાહેબ, આ કળિયુગમાં જે સાચું બોલે છે ને એ મારી જેમ ખાસડોનો માર ખાય છે. પણ મારા શેઠે શીખવાડેલું સત્ય જે બોલે છે ને એ ભવસાગર પાર તરી જાય છે. અરે સાહેબ, તમે મારા શેઠનો ગુરુ માનીને એમની પાસે કંઠી બંધાવી લ્યો. કંઠી? એટલે તમે કંઠી બાંધો છો? ઘંટી નહીં, કંઠી. કંઠી હા, મારા જેવો જ છે. સાયલેન્સ. એ આ કંઠીની વાત. ઓહ, આ કંઠી કંઠી બંધાવી. કંઠી બંધાવી લેવાની વાત કરે છે. ચલો જવા દો રામુ. જી. મને એ જણાવ કે આ ઘરમાં તું કેટલા વર્ષોથી નોકરી કરે છે? સાહેબ, આ બંગલામાં હું ને મારા શેઠ બે એક જ દાડે પ્રવેશેલા. એટલે કે મારી નોકરીનો પ્રથમ દિવસ હતો, એ જ દાડે એમનો જન્મ દિવસ હતો. ઓહો, તો આ શેઠ સાહેબના ખજાના વિશે શું જાણે છે? જે શેઠ સાહેબ જાણે છે, અને શેઠ સાહેબ શું જાણે છે? જે લાલ સાહેબ જાણે છે, અને લાલ સાહેબ શું જાણે છે? જે પેલો બહાદુર જાણે છે, અને બહાદુર શું જાણે છે? એ તો એને જ પૂછો ને. સાહેબ, છોડાવશે. આ બધા ભેગા મળીને મારી નોકરી છોડાવશે. પૂછું સાહેબ, પૂછું. સાહેબ, હું તો એ જ કહું છું જે હું જાણું છું. તું શું જાણે છે? શેના વિશે સાહેબ? ખજાના વિશે. ખજાનો? મારા શેઠભાઈ ખજાનો હતો? ફોકટલાલ, તમારી પાસે ખજાનો નહોતો? જોયું સાહેબ, કોક દાડો કે છે, કોક દાડો કે છે નથી. કોક વાર મારા શેઠ કે છે હું કંગાલ છું, કોક વાર કે છે કરોડપતિ છું. આમાં તમે શું જાણો છો? હું શું જાણું? તું શું જાણે છે? તો એટલું જ માનું છું કે મને 9 મહિનાનો પગાર નથી મળ્યો. તમે શું માનો છો? હું શું માનું છું? હું શું માનું છું? ચોથા આરોપીને બોલાવો. ચોથા આરોપી પંકજ ફોગટલાલ હાજર હો. હાજર છે. એ છોકરા, તું આ પરસુખ ભંજન ફોગટલાલનો દીકરો છે? હું કોનો દીકરો છું એ બાપને જ પૂછો ને. અમારો દીકરો નથી. તો શું આ લાવારીસ છે? લબાડ છે, લબાડ. હા, પણ હું તો એ જાણવા માંગુ છું કે એનો બાપ કોણ છે? મારી બૈરીએ એક જ ભૂલ કરી હતી આખી જિંદગીમાં. પાણાની જગ્યાએ પંકજને જન્મ આવ્યો હતો. ઓ ફોગટલાલ, પણ પ્રશ્ન તો ત્યાં જ ઉભો રહે છે કે એનો બાપ છે કોણ? હું છું સાહેબ, હું છું. કમાલ કરો છો. ઘડીકમાં તમે કહો છો કે તમે એના બાપ નથી, અને હવે તમે એમ કહો છો કે તમે એના બાપ છો. સાહેબ, મારા બાપનું ખસી ગયું છે. ચામડો ઉતરડી નાખીશ તારો. ચામડો ઉતરડીને ફોજદાર સાહેબના જોડા બનાવીશ. નહીં હા, નહીં. આખા ગામને ખબર છે હું લાંચ નથી લેતો. એટલે જ તો આપણા ગામના પોલીસ વાળા આટલા પાછળ છે. અરે છોકરા, તું ખજાના વિશે શું જાણે છે? સાહેબ, ખજાના વિશે હું જે કંઈ કહીશ તદ્દન સત્ય જ કહીશ. નંબર 1, ખજાનામાં દાળ ચોરીથી લાવેલા સોનાના બિસ્કિટ હતા. નંબર 2, એમાં ચોરીનો માલ હતો, એટલે કે સસ્તા ભાવે ખરીદેલા ઘરેણા હતા. નંબર 3, એમાં કાળું નાણું હતું સાહેબ, ટેક્સ ભર્યા વગરનું કાળું નાણું હતું. નંબર 4, ગરીબ દેવાદારોને લૂંટીને ભેગી કરેલી લીલી લીલી નોટો હતી સાહેબ. ગાંડા, મારા મર્યા પછી એ ખજાનો તારો થવાનો હતો. એમ? નંબર 5, સ્ટોપ ઇટ. ફોફો, આ બધી વાત સાચી છે? ગાંડો થઈ ગયો છે સાહેબ. મારો ખજાનો જોઈને ગાંડો થઈ ગયો છે. એ ગાંડા, જેને ખૂણામાં ઊભો રહી જા. ગાંડાઓની જુબાની નથી લેવાતી કોર્ટમાં. જાય. એમ તો તમે પણ મારી બાજુમાં આવીને ઉભા રહો. સાહેબ, હવે પાંચમા આરોપીને બોલાવો. હા, બોલાવો. આરોપી નંબર 5 છગન રામજીભાઈ ઢાઢા હાજર હો. સાહેબ, છગન મારો દત્તક દીકરો છે. જલેબીના ઘૂંચડા જેવો સીધો જવાન. જય પિતાશ્રી, જય દંડાશ્રી, જય ગુરુદેવ. ચૂપ રહે, ચૂપ રહે. સાહેબ, આ છટકેલ ને પેલો પાઘડી વાળો ભટકેલ, આ બંને જણાએ મળીને મારો ખજાનો સાફ કર્યો છે સાહેબ. એને બોલાવો, એને પણ બોલાવો. આરોપી બહાદુર. રાડ પાડવાની જરૂર નથી. હાજર છું. શું એ વાત સાચી છે તમે બંને જણાએ ફોકટલાલનો ખજાનો સાફ કર્યો છે? સાચે સાચો જવાબ આપજો. એક પણ સવાલનો જવાબ ખોટો આપ્યો છે તો ઉભા ઉભ ચીરીને અંદર મીઠું મરચું ભરી દે, સમજ્યા? સાહેબ, તમે પેલા કાકડી વેચતા હતા? એ સાહેબ, અમારે જૂઠું બોલવાની જરૂરત જ નથી, કારણ કે હજી અમે સોગંદ લીધા જ નથી. ગઈકાલે ખજાનો ચોરાયો ત્યારે તમે બંને જણા ક્યાં હતા? અમે નદી કિનારે પટાબાજી ખેલવા ગયા હતા.
પછી પછી તો પટ્ટાબાજીની રંગત જામી. ધડામ ધીંગ તલવારો પર તલવારો ઝીકાતી હતી અને તણાકલાઓ જડતા હતા. પછી હું 2 ડગલા પાછળ ગયો અને પછી મને ખબર નથી સાહેબ, મારું માથું ધડથી અલગ થઈ ગયું. એક ઘાને 2 કટકા. એટલે તમે એની હત્યા કરી? પાંઢાકુળના દાંડાઓને પડકારવાનું પરિણામ મૃત્યુ જ આવે. પણ આ તો જીવતો છે. અરે સાહેબ, વાત જાણે એમ બનીને જેવું મારું માથું ધડથી અલગ થાય અને જમીન પર પડે એ પહેલા મેં એને કેચ કરી લીધો. પછી મેં મારા માથાને પૂછ્યું, બોલ તને તારી હાર કબૂલ છે? માથાએ જવાબ આપ્યો, ના. એટલે પછી મેં મારા માથાને પહેરી લીધું. પછી પટ્ટાબાજીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો. વેરી ગુડ, વેરી ગુડ. અરે શું વેરી ગુડ, વેરી ગુડ? પેલા મફતિયાએ તમને ડોબા કયા અને આ બંને જણા પુરવાર કરી રહ્યા છે કે તમે ડોબા છો. તમે બંને જણા જે મને કહી રહ્યા છે એ વાત હું માની લઉં, પણ તમારી પાસે કોઈ પુરાવા સાક્ષી છે? કરાટે માતા ત્યાં હતા રે. જમકુડી ઉર્ફે કરાટે માતા હાજર હો. મારે સોગંદ નથી લેવાના? કોર્ટને માતા ઉપર પૂરો ભરોસો છે. જમકુબેન, કરાટે માતા, ગઈકાલે જ્યારે નદી કિનારે ધીંગાણું ખેલાઈ રહ્યું હતું, શૈલ્ય ક્રિયાનો ઇતિહાસ સર્જાઈ રહ્યો હતો, ત્યારે તમે ક્યાં હતા? છગન મને ત્યાં રેફરી બનાવીને લઈ ગયો હતો. પછી બીજા રાઉન્ડમાં બહાદુરના ઘાથી છગનનું માથું મારા ખોળામાં આવીને પડ્યું. મેં પોતે એને પાછું ચોટાડી આપ્યું હતું. અદ્ભુત, અદ્ભુત માતા, અદ્ભુત. જોયું પોપટલાલ, જોયું તમે? આપણી ભારતની નારી શું પ્રગતિ કરી રહી છે, જોયું તમે? અરે શેની પ્રગતિ? આ ત્રણે બધાએ મળેલા છે સાહેબ, મારા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. કાવતરું ઘડી રહ્યા છે. કોઈ મને તલવાર લાવીને દે ને, તું ફોકટલાલ કાકાનું માથું એના ધડથી જુદું કરી અને પછી પાછું એને ચોટાડી આપું. બોલો. ખરેખર? એક મિનિટ, કોઈની પાસે તલવાર છે? મારે આ પ્રયોગમાં ભાગ નથી લેવો સાહેબ. હું માનું છું કે આ ત્રણેય જણા નિર્દોષ છે. અચ્છા, એ લોકો નિર્દોષ છે એટલે તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો છો, એમ જ ને? જુઠ્ઠો ફોકટલાલ કરોડપતિ, જુઠ્ઠો કરોડપતિ. શેનો કરોડપતિ? અલા ઘરના નોકરોને પગાર ચૂકવવાના તમારી પાસે પૈસા નથી અને તમે કરોડપતિ? અરે ગામના ભિખારીઓ પણ એમ કે છે કે ફોકટલાલ કરોડપતિ અમારી પાસેથી ખાવાનો લોટ ચોરીને લઈ જાય છે. કરોડપતિ. શેના કરોડપતિ? ચલો માન્યો કે તમારો ખજાનો ચોરાઈ ગયો, પણ આ છગન અને પેલા બહાદુરે જ્યારે ખજાનો ચોર્યો અને એ જોવા માટે પેલો ભિખારી હાજર હતો, એ વાત તો તમે અસ્વીકાર કરો છો? તમે એ લોકોને નિર્દોષ જાહેર કરો છો? તો પછી મારે આ ગુના બદલ સજા આપવી કોને સજા આપવાની? બોલો. આ તમે મારો સમય બરબાદ કર્યો એ બદલ તમને સજા આપો? બોલો. ફોકટલાલ કરોડપતિ, ફોફો. ધન્ય છે માતા, ધન્ય છે માતા. મારા કોટી કોટી વંદનનો સ્વીકાર કરો. શૈલ્યક્રિયા, હું જરૂર એક દિવસ તમારી પાસે આવીશ શૈલ્યક્રિયા માટે. તમે મારું માથું ધડથી અલગ કરજો, મને વાંધો નથી. મારા પ્રણામ માતા, પ્રણામ. ફોફો. ફોગટલાલ, છો તમે? તમને આ કઈ શોભે છે? બાપુજી, એમ ક્યાં સુધી રડ્યા કરશો? અને રડવાથી કે ખજાનો પાછો આવી જવાનો છે બાપુ? કઈ રીતે પાછો આવવાનો છે મારો ખજાનો? એ હું તમને કહું, તમારો ખજાનો કઈ રીતે પાછો આવશે, પણ પહેલા મારી એક શરત મંજૂર કરો. શેની શરત? તમે લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. એ શક્ય નથી લાલ સાહેબ, એ શક્ય નથી. તો પછી ભૂલી જાઓ. એક બાજુ પત્ની છે ને બીજી બાજુ ખજાનો છે. વિચાર કરી લો. વિચાર કરીને તો કહી રહ્યો છું લાલ સાહેબ. હું પડું ને તો ચાંદલામાં મને 1 લાખ રૂપિયા મળે અને એ લાખ રૂપિયાથી હું મારા બંને બાળકોના લગ્ન કરાવવા માંગતો છું. તમારો પ્રોબ્લેમ તમારા બાળકોને પરણાવવાનો જ છે ને? તો પછી તમારા બાળકોને પરણાવવાનો ખર્ચો હું આપીશ. બસ. તમે? હાજી. તમે શા માટે ખર્ચો આપો? અરે તમને ખબર નથી ફોગટલાલ શેઠ, આ વિવેક મારો દીકરો છે ને મીરા મારી દીકરી છે. મને મારું ખોવાયેલું કુટુંબ પાછું મળી ગયું છે. હું લાખો રૂપિયા ખર્ચી નાખવા તૈયાર છું. હાજી, આ મારો વિવેક તમારી દીકરી લક્ષ્મી સાથે પરણશે અને મારી દીકરી મીરા તમારા દીકરા શું નામ ભાઈ તારું? પંકજ સાથે પરણશે. અને સાહેબ મારું તારું બી કરી આપું છું, પણ બોનસમાં આ છગનને જમકુ સાથે પરણાવી દઈશું. તારો પછી વિચાર કરીશું આપણે. અને જો તમે કહેતા હો ને તો તમારે માટે પણ કોઈક વિધવા શોધી કાઢું. મારા જે ભોગ લાગ્યા છે, હું તો લાખ રૂપિયા માટે લગ્ન કરી રહ્યો હતો. અચ્છા, પણ મારા ખજાનાનું શું? તમારો ખજાનો તમને મળી જશે, પણ પહેલા મારી શરત મંજૂર કરો.
નહીં કરે લાલ સાહેબ, એ શરત મંજૂર નહીં કરે. કેમ કેમ પણ જ્યાં સુધી ખજાનો એમના હાથમાં નહીં આવે ને એ શરત મંજૂર નહીં કરે. મંજૂર છે. તમારી બધી જ શરતો મને મંજૂર છે. ખરેખર? અને મને ખજાનો એ નથી જોઈતો. શું વાત કરો છો? આપી દો, આ મારા બંને બાળકોને મારો ખજાનો આપી દો. કોના માટે મેં આ ખજાનો ભેગો કર્યો હતો? હા, આ લોકો માટે. કોના માટે હું આ કરકસર કરી રહ્યો હતો બેટા? તમારા લોકો માટે. હું પૈસા થોડી છાતીએ બાંધીને ઉપર લઈ જવાનો હતો. આ પૈસા મેં તમારા માટે ભેગા કર્યા હતા. અને તમારાથી આ બંનેથી વધારે કયો ખજાનો હોઈ શકે લાલ સાહેબ મારા માટે? બસ તો અરે પછી એમને પરણાવવાનો ખર્ચો પણ હું જ આપવાનો છું.